એ ગેસ ગુડ મોર્નિંગ આવ્યો સવાર નાઈ ધોઈને થઈ ગયા છે રેડી અત્યારે વાગી રહ્યા છે સવારના 5:30 તો ગેસ તમને લાગતું છે કોઈ આ સવાર આટલો વહેલો નાઈ ધોઈને કેમ રેડી થઈ ગયો છે તો ભાઈ આપણે જવાનું છે વોટર પાર્ક નાહવા માટે ત્યાં ગેસ તમારા બધા મિત્રો ભેગા મળીને જઈ રહ્યા છીએ વોટર પાર્ક નાહવા માટે ને તમને બ્લોગમાં બની રહે તો તમને ખબર પડી જશે કે અમે કોણ કોણ જઈ રહ્યા છીએ વોટર પાર્ક નાહવા માટે તો આ ગેસ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો પસંદ આવે છે લાઈક કરી દો એક નાની કમેન્ટ કરતા જજો કે તમને અમારા બ્લોગ કેવા લાગે છે। તો ભાઈ આઈ જઈએ આપણે ગાડીમાં બે ગાડી લઈને જવાનો છે આપણે વોટર પાર્ક તો બધા મિત્રો સાથે ભેગા મળીને ભાઈ આપણે ઉપડી જઈએ વોટર પાર્કની તરફ ને ભાઈ તમે જોઈ શકો છો હવની છેલ્લે ભાઈ અમે બેઠા છો તો આવી જશે અહીંયાથી ભાઈ રેલવેનો ફાટક ને રેલવેનો ફાટક પાર કરીને અમે પહોંચ્યા ભાઈ ડીસા તો ફાઇનલી અમે પહોંચી જાય છે ડીસા ને ભાઈ લાજીથી આપણને બધાને ભૂખ તો ઊભા રહીએ છીએ કંઈક નાસ્તો કરવા માટે તો અહીંયાથી ઊભા રહેતા ભાઈ અમે પાલક પકોડા ખાવા હતો તો બધાને લાજીથી કટકટતી ભૂખ તો ફાઇનલી પાલક પકોડા નાસ્તો બીજો કરી લીધો ભાઈ હવે આપણે મારવાથી વાંથી પાછો સેલ તો તમને બતાવું પહેલાં ડીસાની બજાર તો આ થાય ભાઈ ડીસાનું માર્કેટ તો આ રહ્યું આપણે ગાડી તો મારી ગાડીને સેલને પાછા ઉપડ્યા આપણે વોટર પાર્ક તો ફાઇનલ ત્યાંથી પહોંચી ગયા છે ભાઈ મહેસાણા પહોંચતા મળે ભાઈ આપણો નડી પેલું ટ્રાફિક તો ટ્રાફિકને જેમ તેમ કરીને અહીંયાથી પહોંચી જાય વોટર પાર્કને કરીને આજે ગાડીને એટલે પાર્કને ભાઈ તમે જોઈ શકો છો અમારા જીવિતમાં જેટલી ભાઈ ગાડીઓ આવી છે તો અહીંયાથી અમે નીકળી જઈએ વોટર પાર્ક તરફ ને તમને દેખાતો ભાઈ સામે એન્ટ્રી ગેટ તો ફાઇનલી કંઈ અંદર લઈ લીધી આપણે ફર્સ્ટ ક્લાસ એન્ટ્રી ભાઈ તમને બતાવો પહેલાં બહારનો વ્યૂ તો ભાઈ તમે જોઈ શકો છો બહારનો વ્યૂ ને ભાઈ પબ્લિક પણ તમને ખૂબ જ જોવા મળશે અહીંયા આગળ તો ભાઈ આ છે એન્ટ્રી ગેટ ને ભાઈ તમે જોઈ શકો છો આજુબાજુ ભાઈ સૈનિકો ઊભા રાખે છે કે કોઈ હું આગળ આવીને કોઈ કરી ના જાય તો ભાઈ આ છે આપણું ગ્રુપ તો તમે જોઈ શકો છો અમે 1 2 3 4 5 ને છઠ્ઠો હું તો ભાઈ અમે કુલ 6 જણા આવ્યા છે ભાઈ વોટર પાર્કની અંદર નાહવા માટે તો અત્યારે ભાઈ ફૂલ્લી મોજ કરવાની છે તો ફાઇનલી ટિકિટ લઈને અંદર આવી ગયા છે ને હવે આપણે કરવાના છે કોસ્ટ્યુમને ચેન્જ તો અહીંયાથી લેશો આપણે ચડ્ડો ટી-શર્ટ લઈને આવી જઈને હવે કરવાના છે કપડાં ચેન્જ ને ભાઈ આ લોકર રૂમ છે તો આપણે કિંમતી વસ્તુ પણ આપણે મૂકવાની છે તો કિંમતી વસ્તુ અંદર મેળવીને ચડ્ડો ટી-શર્ટ પહેરીને ભાઈ આઉટફિટ ચેન્જ કરીને આપણે ભાઈ નીકળી ગયા બધા નાહવા માટે ભાઈ તમને બતાવું પહેલો એનો બહારનો વ્યૂ તો ભાઈ તમે જોઈ શકો છો બધાના આઉટફિટ એક જ જેવો સેમ ટુ સેમ જ હશે તો ત્યાંથી આવી જાય સીધા પોણી મન ભાઈ હા પોણે તેવું ઠંડુ ખૂબ જ છે તો ભાઈ નાવાની તો ફૂલી મજા આવવાની છે અત્યારે તો ભાઈ આખો દિવસ ફૂલી પોણીમાં જ રહેવાનો છે ફૂલ મોજ કરવાની છે અહીંયાથી આ ડિસ્કો ડાન્સરની અંદર ભાઈ ઓય વાગી રહ્યા છે સોંગ વાગતા હોય ને ભાઈ નાવાની મજા જ કંઈ અલગ આવે છે તો ભાઈ હવે તમને બતાવું અહીંની રાઈડ તો ભાઈ તમે રાઈડ જોઈ શકો છો ભાઈ કેવડી મોટી રાઈડ હોય ભાઈ આ રાઈડમાં આપણે પણ એકવાર તો જરૂરથી બેસશું તો તમને પણ બતાવશું તો ભાઈ રાઈડો તો ભાઈ અજબ ગજબની ભાઈ મોટી રાઈડો છે તો કઈ હવે બધાને લાગે છે ભૂખ તો ભાઈ અમે આવી ગયા અંદર જમવા માટે તો નાવાનો કારણે તો ભાઈ જમવાનું પણ ભૂલી ગયા તો અહીંયાથી મંગાવી લીધે ભાઈ પાઉં ભાજી બધા મિત્રો ભેગા મળીને ખાઈ રહ્યા છે ભાઈ પાઉંભાજી ખાઈને પાછો આપણે જવાનું છે વોટર પાર્કમાં નાવા કારણ કે આ તો વસૂલ કરવાનું છે તો ભાઈ અહીંયાથી ખાવા બીજું ખાઈને આપણે નીકળી જાય પાછા વોટર પાર્કની તરફ ને ભાઈ હું તો હરિયાળી લીલું છમ તમે જોઈ શકો છો વોટર પાર્ક એક પાર્ક જેવું લાગી રહ્યું છે તો ગેસ અહીંયાથી અમે નીકળી ગયા ભાઈ વોટર પાર્કમાં રાઈડોની અંદર બેસવા માટે તો તમને પણ બતાવીશ કે રાઈડોની અંદર તો જોઈ શકો છો ભાઈ અત્યારે તો બધા જઈ રહ્યા છીએ રાઈડમાં બેસવા માટે બધા તો હું આગળ ભાઈ બધું અંદર વસ્તુ મળી જાય ટેડી બી અને કોઈ પણ વસ્તુ જોતું હોય તો બધું આગળ મળી રહેશે અંદર ભાઈ શોપ પણ છે તો તમારે પણ એકવાર વોટર પાર્ક જરૂરથી જજો તમારા મિત્રો સાથે ને આ વર્ષે ઉનાળે તમે તમારું સપનું વોટર પાર્ક જવાનું ભાઈ પૂર્ણ કરજો તો ફાઇનલી વોટર પાર્કમાં નાહી ધોઈને ભાઈ આવી ગયા પાછા અને કપડાં કરી લીધા ચેન્જ ને હવે જવાનું છે આપણે ઘર તરફ તો ભાઈ કપડાં બીજા ચેન્જ કરીને બધા મિત્રો દેખી શકો તમે જોઈ શકો છો તૈયાર થઈને નીકળી ગયા છીએ પાછા આપણે ઘર તરફ તો આવી રહી છે આપણી ગાડી તો આપણી ગાડી આવી છે ને તમે જોઈ શકો છો બધા મિત્રો નીકળી ગયા પાછા આપણે ઘર તરફ તો બેસી ગયા ગાડીમાં પાછા આપણે નીકળ્યા અહીંયાથી ઘરે તો
તો ભાઈ બધાને દુખતું તો માથું તો અહીંયાથી ઉભા રહ્યા મોર પીંચ ગામઠી રેસ્ટોરન્ટમાં ચા ને નાસ્તો કરવા હતો. તો ભાઈ ચા નાસ્તો કરીને પાછો માર્યો ગાડીને સેલને અહીંયાથી ઉપડ્યા આપણે ઘરે. તો બસ અત્યારે વાગી છે રાતના 10 ને ભાઈ બધાને લાગી હતી ભૂખ. તો અહીંયાથી ઉભા રહ્યા કનૈયા ઢાબામાં જમવા મળે. તો આજે ગુજરાતી થાળી તો દહીંનું રાયતું ને સેવ ટમાટરનું શાક ને દાળ ને ડુંગળી ને ભાખરી. તો ફાઇનલી કઈ જમી લીધું છે. હવે નીકળી જવાનું છે પાછું ઘર તરફ. તો બસ ત્યાંથી હું પહોંચી ગયો છું ઘરે. આજનો વ્લોગ સાથે એટલે પૂરું મળે તમને બીજા આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.